બ્રેક બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ તો મહેસાણા નગરપાલિકા હવે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે, જેને લઈને હાલમાં તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। 20 જેટલા ગામોને મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કરવા માટે પ્રાથમિક આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં શોભાસણ, નુગર અને રામપુરા ગામની બાદબાકી થવાની પણ શક્યતાઓ છે। તેમજ પાલિકાના કર્મચારીઓને ખાસ તાલીમ આપવાની પણ તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે। આઠેક જેટલા વહીવટદાર છે અને બાકી જ્યાં પણ ગ્રામ પંચાયતો છે એ ગ્રામ પંચાયતોનો પણ એજન્ડા નીકળી ગયો છે। આ અઠવાડિયામાં એમની સામાન્ય સભા મળશે અને એમનો ઠરાવ થઈ જશે। કુલ 20 જેટલા ગામ છે એ તમામ ગામોના વહીવટદારશ્રીના ઠરાવ અને ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને તલાટીશ્રીના ઠરાવ સામાન્ય સભાના આપણને આ અઠવાડિયામાં મળી જશે। કર્મચારીઓને કોઈ ખાસ ટ્રેનિંગ અત્યારે હાલ આપવામાં આવ્યું? જી, કર્મચારીઓ માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા GUDM દ્વારા સ્પીપા અમદાવાદ ખાતે તાલીમ અપાઈ રહી છે। એક તાલીમનો તબક્કો પૂરો થયો છે, જેમાં આપણા લગભગ 7 કર્મચારીઓએ તાલીમ એક અઠવાડિયા માટે વિવિધ જે GPMC એક્ટ કહેવાય, ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ એક્ટ, જે કોર્પોરેશનને લાગુ પડે એની તાલીમ લીધેલ છે। બીજી બેચ આપણે ટૂંક સમયમાં મોકલવાના છીએ। લગભગ 8 જેટલા વહીવટદાર છે અને બાકી જ્યાં પણ ગ્રામ પંચાયતો છે એ ગ્રામ પંચાયતોનો પણ એજન્ડા નીકળી ગયો છે। આ અઠવાડિયામાં એમની સામાન્ય સભા મળશે અને એમનો ઠરાવ થઈ જશે। કુલ 20 જેટલા ગામ છે એ તમામ ગામોના વહીવટદારશ્રીના ઠરાવ અને ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને તલાટીશ્રીના ઠરાવ સામાન્ય સભાના આપણને આ અઠવાડિયામાં મળે।